ટુ એવરી મધર હુ થિંક્સ દેટ પેલ્વિસમાં દુખાવો થવો અને યુરિન લીકેજ થવું એ મધરહુડનો એક પાર્ટ છે, then this message is for you. Hi, this is ડૉક્ટર પ્રાચી ભંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, અને તમે બાળકને જન્મ આપ્યો છે એટલે યુરિન લીકેજ થવું, દુખાવો થવો કે નીચે ભાર લાગવો એ બધું નોર્મલ નથી. હેવ યુ એવર હેડ અ ફિલિંગ ઓફ હેવીનેસ ઇન ધ પેલ્વિક રિજન, વજાઇનલ પેઇન કે પ્રેશર લાગવું? બેસતા સમય લાગે કે બોલ પર બેસી રહ્યા છો, ડિફિકલ્ટી યુરિનેટિંગ ઓર હેવિંગ અ બોવેલ મૂવમેન્ટ? અને હા, તો તમે એકલા નથી, બહુ સ્ત્રીઓમાં આવું થાય છે. પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ ત્યારે થાય છે જ્યારે તમારા બ્લેડર અને બોવેલને સપોર્ટ કરતા મસલ્સનું ગ્રુપ ખૂબ જ નબળા કે લંબાઈ જવાથી બ્લેડર, રેક્ટમ, બોવેલ અથવા યુટ્રસ વજાઇનલ વોલ તરફ નીચે લથાઈ જાય છે. પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સના સામાન્ય કારણો છે ચાઇલ્ડ બર્થ, મેનોપોઝ, excessive weight and frequent constipation. As a physiotherapist, I had met new mothers who whispered their problems. Urine leakage થવું, દુખાવો થવો, નીચે ભાર લાગવો, because they think it's all a part of motherhood. But ચૂપચાપ સફર કરવું એ નોર્મલ નથી. પ્રેગ્નન્સી પછી સ્ત્રીના શરીરને ફક્ત આરામની જ નહીં, પણ યોગ્ય સારવાર અને રિહેબિલિટેશનની જરૂર હોય છે. Let's see how. First is pelvic floor muscles contraction. Lie down comfortably and relaxed. જો તમને યોગ્ય લાગે તો ઘૂંટણ વાળી શકો છો. સામાન્ય રીતે શ્વાસ લો. જ્યારે શ્વાસ બહાર છોડો ત્યારે યુરિન રોકવા માટે જે મસલ્સ વાપરતા હોય તે મસલ્સને ધીમેથી કોન્ટ્રાક્ટ કરો. આ કોન્ટ્રેક્શનને થોડા સમય માટે રાખો, પછી ધીમે ધીમે મસલ્સને ઢીલા છોડી દો અને આરામ આપો. નેક્સ્ટ ઇઝ પેલ્વિક ટિલ્ટ્સ. પીઠ પર સૂઈ જાઓ, ઘૂંટણ વાળેલા રાખો અને પગ જમીન પર રાખો. હવે તમારા પેટના મસલ્સને કોન્ટ્રાક્ટ કરો અને કમરનો નીચેનો ભાગ ધીમેથી જમીન પર દબાવો. નેક્સ્ટ ઇઝ ડાયફ્રેગમેટિક બ્રીથિંગ. એક હાથ તમારા પેટ પર રાખો અને બીજો હાથ છાતી પર રાખો. હવે ઊંડો શ્વાસ લો અને શ્વાસ લેતા સમયે તમારું પેટ આગળ ફૂલાવો, જેથી પેટ પર રાખેલો હાથ બહાર તરફ ધકેલાય. નેક્સ્ટ ઇઝ C-section scar mobilization. Small circles above and below the scar. Gentle stretch end to end and gentle short stretch over the scar. And functional and progressive strengthening like squats, bridging, mini lunges. મારું ફિઝિયોથેરાપિસ્ટ તરીકેનું કામ મહિલાઓને તેમના પોતાના શરીર સાથે ફરીથી જોડવામાં મદદ કરવાનું છે. ટુ રિસ્ટોર સ્ટ્રેન્થ, કોન્ફિડન્સ એન્ડ ટ્રસ્ટ અગેન, સેફલી એન્ડ જેન્ટલી. બિકોઝ મધરહુડ શુડ ચેન્જ યોર લાઈફ, નોટ ટેક અવે યોર કમ્ફર્ટ, રાઈટ?